वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदम् वन्दे प्रागजिभक्तमेव ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। कार्यकर सुवर्ण महोत्सवनी जय। स्वामीनारायण हरे स्वामीनारायण हरे। વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 38મું વણિકના નામાનું. સ્વામિનારાયણ હરે. સંવત 1876 મહાસુદી પડવાને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાંજને સમયે ઘોડશાળની ઓસરીએ ગાદલું નંખાવીને વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે રાતા છેડાનો ધોળો પેટો બાંધ્યો હતો ને દોરિયાનું અંગરખું પહેર્યું હતું ને ધોળો ચોપાળ ઓઢ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે શ્રીજી મહારાજ સર્વ હરિભક્ત સામું જોઈને ઝાઝી વાર વિચારી રહ્યા અને પછી એમ બોલ્યા, સાંભળો, વાત કરીએ છીએ જે સત્સંગી હોય તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો. પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું ને પછી આવું હતું અને આટલી ભગવાનની વાસના હતી ને આટલી જગતની હતી. એમ વર્ષો વર્ષનો સરવાળો વિચાર્યા કરવો અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી અને એમ વિચારે નહીં ને બધી ભેગી કરે તો તે વાસના એની ટળે નહીં. જેમ વણિકને ઘેર નામું કર્યું હોય તે જો મહિના મહિનાનું નિરંતર ચૂકાવી દઈએ તો દેતા કઠણ ન પડે ને વર્ષ દહાડાનું ભેગું કરીએ તો આપવું બહુ કઠણ પડે. તેમ નિરંતર વિચાર કરવો અને મન છે તે જગતની વાસનાએ કરીને વસાણું છે. જેમ ફૂલે કરીને તિલ વસાય છે તેમ મનને ભગવાનના જે ચરિત્ર તેનું જે મહિમાએ સહિત નિત્ય સ્મરણ તે રૂપ ફૂલને વિશે વાસવું અને ભગવાનના ચરિત્ર રૂપ જાળાને વિશે મનને ગૂંચવી મેળવું ને ભગવાનના ઘાટ મનમાં કર્યા કરવા. એક શમ્યો અને બીજો કરવો, બીજો શમ્યો અને ત્રીજો કરવો, એમને એમ મનને નવરું રહેવા દેવું નહીં. એમ કહીને પછી ભૂતનું દૃષ્ટાંત વિસ્તારીને કહી દેખાડ્યું ને પછી શ્રીજી મહારાજ બોલ્યા, એવી રીતે ભગવાનના જે ચરિત્ર તથા વાર્તા તથા દર્શન તે એક દિવસના જો સંભાળવા માંડે તો તેનો પાર ન આવે. તો સત્સંગ થયા તો 10-15 વર્ષ થયા હોય તે એનો તો પાર જ ન આવે. અને તે એવી રીતે સંભાળવા આ ગામમાં આવી રીતે મહારાજ તથા પરમહંસની સભા થઈ અને આવી રીતે મહારાજની પૂજા થઈ ને આવી રીતે વાર્તા થઈ ઇત્યાદિ જે ભગવાનના ચરિત્ર તેને વારંવાર સંભાળવા અને જે ઝાઝું ન સમજતો હોય તેને તો એમ કરવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે. એ જેવો બીજો નથી. ત્યારે તમે કહેશો
અન્ન થોડું ખાઈએ તથા ઘણા ઉપવાસ કરીએ તો તે અમે કહેતા નથી. એ તો જેમ જેના નિયમ કયા છે તે પ્રમાણે સાધારણપણે રહેવું અને કરવાનું તો આ અમે તમને કહ્યું તે છે. અને અમે તો એમ માન્યું છે જે મન નિર્વાસનિક જોઈએ અને દેહ કરીને ગમે તેટલી પ્રવૃત્તિ હોય ને તેનું મન જો શુદ્ધ છે તો તેનું અતિ ભૂંડું થાય નહીં. અને બાહેર લોકમાં તો તે પ્રવૃત્તિ વાળાનું ભૂંડા જેવું જણાય. અને જેને મનમાં વાસના હોય ને તે બાહેર સારી પેઠે નિવૃત્તિ પરાયણ વર્તતો હોય તો તેનું બાહેર લોકમાં તો સારું જણાય, પણ તેના જીવનું અતિ ભૂંડું થાય. કેમ જે મુવા ટાણે તો જેવા મનમાં સંકલ્પ હોય તેવા સ્ફુરી આવે. જેમ ભરતજીને અંતકાળમાં મૃગનું બાળક સ્ફુરી આવ્યું ત્યારે તે મૃગને આકારે થઈ ગયા અને પ્રથમ રાજ્ય મેલ્યું હતું. ને ઋષભદેવ ભગવાન તો પોતાના બાપ હતા તો પણ એમ થયું. માટે મને કરીને નિર્વાસનિક રહેવું એ અમારો મત છે. અને જે ઉપવાસ કરવા તેણે કરીને દેહ દુર્બળ થાય ત્યારે મન દુર્બળ થાય તો ખરું, પણ જ્યારે દેહ પુષ્ટ થાય ત્યારે વળી મન પુષ્ટ થાય. માટે દેહ કરીને ત્યાગ ને મને કરીને ત્યાગ એ બે ભેળા જોઈએ. અને જેને મનમાં ભગવાનના ઘાટ થતા હોય ને જગતના ઘાટ ન થતા હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે. અને એવો જે ન હોય તે નાનેરો છે. અને ગૃહસ્થ હોય તેને પણ દેહ કરીને વ્યવહાર કરવો ને મને કરીને તો ત્યાગીની પેઠે જ નિર્વાસનિક રહેવું ને ભગવાનનું ચિંતન કરવું ને વ્યવહાર તો ભગવાનને વચને કરીને રાખવો. અને મનનો ત્યાગ સાચો ન હોય તો જનક જેવા રાજા હતા તે રાજ્ય કરતા ને મન તો મોટા યોગેશ્વરના જેવું હતું. તે માટે મને કરીને જે ત્યાગ તે જ ઠીક છે. અને જે પોતાના મનમાં ભૂંડા ઘાટ થતા હોય તે કહેવા, પણ જેમ કૂતરાનું મુખ કૂતરો ચાટે તથા સર્પને ઘેર પરોણો સાપ મુખ ચાટીને વળ્યો આપ તથા રાંડીને પાસે સુવાસીની સ્ત્રી જાય ત્યારે તે કહે છે, આવ બાઈ, હું જેવી તું પણ થા. તેમ પોતાની પેઠે જેને ભૂંડા ઘાટ થતા હોય તેની આગળ જે ઘાટ કહેવો તે તો આ દૃષ્ટાંત દીધા એમ છે. માટે ઘાટ કેને કહેવો? તો જેના મનમાં કોઈ દિવસ જગતનો ભૂંડો ઘાટ ન થતો હોય એવો બળ્યો હોય તેની આગળ કહેવો. અને એમ ઘાટ ન થાય એવા પણ ઘણા હોય તેમાંથી પણ એવાને ઘાટ કહેવો છે. તે ઘાટને સાંભળીને તે ઘાટ ઉપર વાત કરે તે જ્યાં સુધી તે કહેનારાનો ઘાટ ટળી જાય ત્યાં સુધી બેઠતો ઉઠતો ખાતો પીતો સર્વ ક્રિયામાં વાત કર્યા કરે. અને તેના ઘાટ ટાળ્યામાં કેવી ચાડ હોય? તો જેમ પોતાના ઘાટને ટાળ્યાની ચાડ હોય તેવી હોય એવા આગળ ઘાટ કહેવો. અને જેની આગળ ઘાટ કહીએ ને તે આવી રીતે વાત તો ન કરે ને પોતે આળસુ હોય તો શો સમાસ થાય? માટે એવી રીતે પોતાના મનનો ઘાટ કહીને તે ઘાટને ટાળી નાખીને પોતાના મનને વિશે કેવળ ભગવાનના ઘાટ કર્યા કરવા ને જગતના સુખથી નિર્વાસનિક થવું અને એકાદશીનો ઉપવાસ કરવો તેનું શું લક્ષણ છે? તો 10 ઇન્દ્રિયો ને 11મું મન તેમને પોતપોતાના વિષયમાંથી કાઢીને ભગવાનમાં જોડવા તેને એકાદશીનું વ્રત કર્યું કહેવાય. અને એવું વ્રત તો ભગવાનના ભક્તને નિરંતર કરવું. અને એવી રીતે જેનું મન નિર્વાસનિક ન હોય ને દેહ કરીને તો વ્રત તપ કરે તો પણ તેનું અતિશય સારું થતું નથી. માટે જે ભગવાનનો ભક્ત હોય તેને પોતપોતાના ધર્મમાં રહીને તે ભગવાનનું મહાત્મ્ય સમજીને પોતાના મનને નિર્વાસનિક કરવાનો નિત્ય અભ્યાસ રાખવો એમ વાર્તા કરી. અને વળી શ્રીજી મહારાજે બીજી વાર્તા કરી છે. સાચો ત્યાગી કેને કહીએ? તો જે પદાર્થનો ત્યાગ કર્યો
તેનો પાછો કોઈ દિવસ મનમાં સંકલ્પ પણ ન થાય. જેમ વિષ્ટાનો ત્યાગ કર્યો છે તેનો પાછો સંકલ્પ થતો નથી, તેમ સંકલ્પ ન થાય. ત્યાં શુકજી પ્રત્યે નારદજીનો કહેલો શ્લોક છે જે ત્યજ ધર્મમ અધર્મમ ચ, અને એ શ્લોકનું હાર્દ એ છે જે એક આત્મા વિના બીજા જે પદાર્થ છે તેનો ત્યાગ કરીને કેવળ આત્માપણે વર્તવું ને ભગવાનની ઉપાસના કરવી, તેને પૂરો ત્યાગી કહીએ. અને જે ગૃહસ્થ હરિભક્ત હોય તે તો જેમ જનક રાજાએ કહ્યું છે, આ મારી મિથિલા નગરી બળે છે પણ તેમાં કાંઈ મારું બળતું નથી. ત્યાં શ્લોક છે જે મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દયતિ કિંચન, એમ સમજે ને ગૃહમાં રહેતો હોય તે ગૃહસ્થ હરિભક્ત ખરો કહેવાય. અને એવી રીતનો જે ત્યાગી ન હોય ને એવી રીતનો જે ગૃહસ્થ ન હોય તે તો પ્રાકૃત ભક્ત કહેવાય. અને મોરે કયો એવો જે હોય તે તો એકાંતિક ભક્ત કહેવાય. એવી રીતે વાર્તા કરી. પછી મોટા આત્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, દેહ, ઇન્દ્રિયો તથા અંતઃકરણ તથા દેવતા, તેથી જુદો જે જીવાત્મા તેનું રૂપ કેવી રીતે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, થોડાકમાં એનો ઉત્તર કરીએ છીએ જે દેહ ને ઇન્દ્રિયાદિકના સ્વરૂપનો જે વક્તા તે સર્વેના સ્વરૂપને જુદું જુદું કરીને શ્રોતાને સમજાવે છે. તે જે સમજાવનારો વક્તા તે દેહાદિક સર્વના પ્રમાણનો કરનારો છે ને જાણનારો છે ને એ સર્વથી જુદો છે, એને જ જીવ કહીએ. અને જે શ્રોતા છે તે દેહાદિકના રૂપને જુદા જુદા સમજે છે ને એનું પ્રમાણ કરે છે ને એને જાણે છે ને એ સર્વથી જુદો છે, એને જ જીવ કહીએ. એવી રીતે જીવના સ્વરૂપને સમજવાની રીત છે. એવી રીતે વાર્તા કરી. ઇતિ વચનામૃતમ. એવી રીતે શ્રી ગઢડા પ્રથમ પ્રકરણનું 38મું વચનામૃત તે થયું. આ વચનામૃત વાંચતા વાંચતા મને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની એક વાત યાદ આવી. ગુણાતીતાનંદ સ્વામી કહે છે, પહેલા તો મુમુક્ષુ ભગવાનને ખોળતા અને હવે ભગવાન મુમુક્ષુને ખોળે છે. આ વચનામૃતમાં મુમુક્ષુને સત્સંગમાં પ્રગતિ કેવી રીતે કરી શકાય તેનું અદ્ભુત માર્ગદર્શન શ્રીજી મહારાજ આપે છે. વચનામૃત ગઢડા મધ્ય 45, એમાં શ્રીજી મહારાજે સ્વયં સંકલ્પ કર્યો છે, જે મારા કહેવાયા છે તેમાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. તો વચનામૃત ગઢડા મધ્ય 50માં કહે છે, તમે જો અમારો સંબંધ રાખશો તો અમારે તમારામાંથી જગતનો લોચો કાઢી નાખવો છે. આ લોચો એટલે શું? તો માયા સાથે વળગેલી જે કઈ વસ્તુઓ છે એ બધી જ મહારાજ કાઢી નાખવા માંગે છે. આપણે બધા સુરતીઓ છીએ, આખી દુનિયા લોચો મારે અને આપણે લોચો ખાઈએ. આફતને અવસરમાં બદલવાની આપણી એક ટેવ છે. તો અહીંયા આગળ તો આપણને મનુષ્ય દેહ મળ્યો છે, સત્સંગ, દુર્લભ એવો સત્સંગ મળ્યો છે, તો આ અવસરનો લાભ ઉઠાવી કેવી રીતે શકીએ એની વાત શ્રીજી મહારાજ કહે છે. અનાદિકાળથી આ જીવને કે માયા વળગેલી છે, એ કસર કે લોચો આપણે કાઢી નાખવાનો છે. સ્વભાવ, વાસના, પ્રકૃતિ, દેહભાવ, અજ્ઞાન, આ બધું લોચામાં આવે. આ ટાળવાનો ઉપાય આ વચનામૃતમાં છે. જીવનના અંતે આખી જિંદગી સત્સંગ કર્યા પછી પણ જો દેવાળું ફૂંકવું પડે તો એનો શું અર્થ? એટલે શ્રીજી મહારાજ જિંદગીના અંતે દેવાળું ફૂંકવું ન પડે તે માટે મુમુક્ષુને ચેતવણી આપે છે, સ્ટોપ સિગ્નલ બતાવે છે. અત્યારે આખા ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં ટ્રાફિક સિગ્નલના નિયમો કડક બની ગયા છે. સ્ટોપ, લુક એન્ડ ગો. એમ શ્રીજી મહારાજ અહીંયા આપણને કહે છે, સ્ટોપ, લુક એન્ડ ગો. સુધા સાવધાન રહેવાની વાત ગઢડા મધ્ય 55માં પણ કરી છે. નહીતર તમારો પગ સત્સંગમાં નહીં ટકે, આવું સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ કહે છે.
તો ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ભગવાન મળ્યા પછી કરવાનું એ છે જે જાણપણારૂપ દરવાજે રહેવું, સંગ ઓળખવો, હઠ, માન, ઈર્ષ્યાનો ત્યાગ કરવો. હવે જે સાવ નિર્ધન હોય તેને શું સાચવવાનું હોય, પણ સોનીની દુકાનને તાળાની જરૂર પડે કે નહીં, તેમ સત્સંગ થયો હોય તેને સત્સંગ સાચવવાની જરૂર ઊભી થાય. જેની પાસે હોય જોખમ જાળવો તે જતન કરી, માથે મોટા છે વેરી વિષમ, ખોટી નહીં વાત ખરી, રહેવું નહીં ગાફલ ગમાર, માલ અતોલ મળે, કહે નિષ્કુળાનંદ વિચાર, કરવો પડે પડે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી પણ આપણને સ્ટોપ સિગ્નલ બતાવે છે. કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે ચોર આ શરીરમાં રહે છે અને જ્ઞાન આદિક રત્નો ચોરી જાય છે. માટે જાગો જાગો જાગો. એક ઘરમાં ચોર પેસ્યા, દિવાલ તોડતા હતા. પત્ની જાગી ગયા અને પતિને કે કોઈક દિવાલ તોડે છે. પતિ ઊંઘમાં બોલ્યો, જાગું છું. દિવાલ તોડવાની શરૂઆત થઈ ગઈ, બાકોરું પડી ગયું. એટલે શેઠની પત્નીએ શેઠને કહ્યું, જાગો. તો શેઠ કે જાગું જ છું. અંદર પેઠા, તો એ કે જાગું છું. ચોરોએ પટારો ખોલ્યો, તો એ કે જાગું છું. અને ઘરેણા પૈસા બધું ઉપાડીને ભાગી ગયા, તો એ શેઠ કે જાગું છું. હવે આવી રીતે કોઈ જાગતો હોય, બબ્બે અવસ્થામાં વર્તતો હોય, એને જાગૃતિ કહેવાય? આવી જાગૃતિની વાત નથી અહીંયા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, મુમુક્ષુએ તો સતત જાગૃતિ, સતત વિચાર અને સતત અનુસંધાન રાખવું જોઈએ, તો જ આધ્યાત્મિક ઉન્નતિ કરી શકે. હમણાં તાજેતરમાં જ અબુધાબીમાં BAPS હિન્દુ સ્વામિનારાયણ મંદિર બન્યું છે. તેની મુલાકાત લેવા માટે, દર્શન કરવા માટે બોલિવૂડના સુપરસ્ટાર સિંગર શંકર મહાદેવન આવેલા. તેમણે મીરાબાઈની પંક્તિઓ બહુ સરસ રીતે ગાઈ છે. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ क्यों, सोवत है जो सोवत है सो खोवत है, जो सोवत है सो खोवत है, जो जागत है सो पावत है. उठ जाग मुसाफिर भोर भई, उठ जाग मुसाफिर भोर भई. યોગીજી મહારાજ એક સરસ દ્રષ્ટાંત આપતા. બે પટેલ હતા. બંનેની પાસે એ ભેંસ એક સાથે વિયાવાની તૈયારી થઈ. એટલે બંને જણાએ નક્કી કર્યું કે આખી રાત બે જાગીએ એના કરતા વારા ફરતી એક એક જાગીએ. એક સૂઈ જાય, બીજો જાગે, પછી બીજો સૂવે અને પહેલો જાગે. એમાંથી એક ઉઠીને સુવા જતો રહ્યો. અડધી રાતે બે ભેંસ વિયાણી. તેમાં જે સૂઈ ગયો હતો તેની ભેંસને પાડી આવી અને જે જાગતો હતો તેને પાડો આવ્યો. હવે પાડો તો નકામો જ કહેવાય. એટલે જે જાગતો હતો એને પાડીની જગ્યાએ પાડાની ફેરબદલી કરી નાખી. સવારે જ્યારે પેલો મોજીલાલ ઊંઘમાંથી જાગ્યો ત્યારે બૂમ પાડી, શું વિયાણું? એટલે પેલા ચતુર પટેલ હતા એને બીજા પટેલને કહ્યું, જાગતાને પાડી ને ઊંઘતાને પાડો. એમ આપણે પણ જો જાગતા રહીએ તો કાર્ય સારું થાય. વરસાદ વખતે ખેડૂત સૂવે ને માક્ષર માસમાં વાવવા જાય તો શું પાકે? સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ચેતવે છે કે આવો અવસર જાય અમૂલ, પાછો તે પમાતો નથી, તેનો તપાસી કરવો તોલ, ઊંડો અતિ અંતરથી. આપણને સર્વોપરી ભગવાન, સર્વોપરી ગુરુ અને સર્વોપરી સત્સંગનો યોગ મળ્યો છે. સ્વભાવ ટાળવાનો આવો બીજો અવસર મળે તેમ નથી. શ્રીજી મહારાજ પોતે ગઢડા મધ્ય 47માં વચનામૃતમાં કહે છે કે આ સભામાં મલિન વાસના નહીં ટળે તો બીજે ટાળવાનું ઠેકાણું ક્યાં મળશે? તેથી મહારાજ અહીં આપણને નામું રાખવાની, સરવૈયું માંડવાની વાત કરે છે. કોઈ વેપારી કે ધંધો કરનાર
દૈનિક રોજમેળ રાખે છે, તેમાંથી અઠવાડિક કાઢે, પછી મંથલી કાઢે અને છેલ્લે યરલી એટલે કે વાર્ષિક હિસાબ કરે અને પ્રોફિટ લોસનું સરવૈયું બેલેન્સ શીટ કાઢે. જો આવો હિસાબ ન રાખે તો વર્ષને અંતે દિવાળું ફૂંકાય અને દર વર્ષે આવું ન કરે તો બધી જ મહેનત એની ધૂળધાણી થઈ જાય. તેમ આપણે પણ સત્સંગમાં આવ્યા પછી તપાસ કરવી પડે કે મને સત્સંગમાં વર્તમાન ધરાવ્યા ત્યારે મારી પૂજા કેવી હતી, 5 વર્ષ પછી પૂજા સુધરી કે બગડી, મેં સત્સંગ પરીક્ષા આપી, ઘર સભા શરૂ થઈ, દર્શન ભજનનો વેગ વધ્યો કે ઘટ્યો, આવી તપાસ કરવી પડે. વકરા અને નફાનો તફાવત કાઢવો જ પડે. કુલ આવક એટલે વકરો કહેવાય અને વકરો એ જ નફો નથી. વકરામાંથી વસ્તુની મૂળ કિંમત, મજૂરી, ટ્રાન્સપોર્ટ, લાઇટ ભાડું વગેરે બાદ કરવું પડે ને પછી જે વધે તે નફો કહેવાય. તેમ સત્સંગમાં જે કાંઈ સેવા, ભક્તિ, કથા, તપ, પૂજા, કીર્તન કરીએ છે તે તો કુલ વકરો કહેવાય, પણ તેમાંથી જાવક બાદ કરવી પડે ને, તે બાદ જે વધે તે નફો કહેવાય. તો પ્રશ્ન એ થાય કે સત્સંગમાં જાવક ક્યાં થાય છે? જાણે અજાણે કમાયેલું પુણ્ય ક્યાં ખર્ચાઈ જાય છે? હઠ, માન, ઈર્ષ્યા, અભાવ, અવગુણ, મન ધાર્યું કરવું વગેરે સ્વભાવને લીધે મોટા ભાગની આવક આપણી ખર્ચાઈ જાય છે. ઘણીવાર તો માથે દેવું થઈ જાય છે. તો આમાંથી ઉગરવાના 2 રસ્તા છે. પહેલું, આવક વધારવી જોઈએ અને બીજું, જાવક ઘટાડવી જોઈએ. સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીને પહેલો નંબર લાવવો હોય તો એને તપાસ કરવી જ પડે કે મારા માર્ક્સ ક્યાં કપાય છે, તેનો ખ્યાલ એને રાખવો પડે. તેમ આપણે પણ ક્યાં માર્ક્સ કપાય છે તે ધ્યાન રાખવું જોઈએ. ગુણાતીતાનંદ સ્વામી કહેતા, આ સત્સંગમાં લાભનો પાર નથી, પણ જો જાળવે નહીં તો ખોટનોય પાર નથી. આપણે બધા સુરતમાં રહીએ છીએ. સુરત એટલે ડાયમંડ સિટી, હીરાની નગરી છે. એમ આ સત્સંગ છે ને એ પણ એક હીરાના વેપાર જેવો છે. તેમાં જો ફાયદો થાય તો લાખો રૂપિયાનો થાય અને ખોટ જાય તો લાખો રૂપિયાની જાય. એ બંને સમજી રાખવું પડે. તો સત્સંગમાં લાભ કેટલો છે? ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો યાદ કરીએ તો બીજે જે કામ એક કલ્પે થાય ત્યાં સત્સંગમાં 1 દિવસમાં થાય છે. એટલે કે બીજે 1 લાખ વર્ષ સુધીની સતત સાધના કરે ને જે કામ થાય છે તે કામ અહીં 1 સેકન્ડમાં થાય છે. આવો મોટો લાભ છે. પણ જો જાણપણું ન રાખે તો ખોટનોય પાર નથી. શ્રીજી મહારાજ વરતાલના 11મા વચનામૃતમાં કહે છે કે જો સત્પુરુષનો અભાવ લે તો સત્સંગી હોય તો તેના જીવનો નાશ થઈ જાય છે. તો ગરડા મધ્ય 46માં કહે છે કે સત્પુરુષમાં મનુષ્ય ભાવ અભાવ પંચ મહાપાપ કરતા પણ અધિક છે. તો વરતાલના 12માં કહ્યું કે જો સત્પુરુષમાં મનુષ્ય ભાવ આવ્યો તો જીવ પૂર્ણમાસના ચંદ્ર જેવો તેજસ્વી હતો તે અમાવાસ્યાના ચંદ્ર જેવો થઈ જાય છે. ભગવાન અને સંતમાં મનુષ્ય ભાવ અભાવ આવવાનું કારણ છે પોતાના સ્વભાવ, દેહાભિમાન, હઠ, ઈર્ષ્યા, વાસના, પંચ વિષયમાં આસક્તિ. તેથી શ્રીજી મહારાજ આપણને કહે છે કે તપાસ કરો, સ્વભાવો વધે છે કે ઘટે છે. ને જાણપણું નહીં હોય તો સ્વભાવો ઘટવાને બદલે વધશે ને અંતે ધડાકો થશે. શું તમે એમ માનો છો કે અલૈયા ખાચરનું માન એક જ દિવસમાં વધી ગયું હશે? ના, એના બીજ વર્ષો પહેલા રોપાઈ ગયા હશે ને જાણપણું તેમને ન રાખ્યું તો બીજમાંથી મોટું ઝાડ થઈ ગયું ને અંતે વિમુખ થયા. જીવા ખાચરની ઈર્ષ્યા કઈ એક દિવસમાં નથી મોટી થઈ. ચાઇનીઝ બાંબુની જેમ એનું બીજ પડી રહ્યું હશે મનમાં અને ધીમે 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 એ ઈર્ષ્યા એ વધતી ગઈ. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી તેથી કહેતા કે આપણે નિરંતર તપાસ કરવો કે હું શું કરવા આવ્યો છું ને શું થાય છે, એમ વિચારીને પાછું વળવું. આ તપાસ કરવો કઈ રીતે? તેમાં મુખ્ય 3 વિચાર કરવાના છે. પહેલો, ભૂતકાળનો વિચાર કરવો. સત્સંગમાં આવ્યા પહેલા, ગયા વર્ષે, ગયા મહિને, ગઈકાલે હું કેવો હતો, મારા સ્વભાવો કેવા હતા, વધ્યા કે ઘટ્યા? ભૂતકાળથી આજ સુધીમાં
આપણે ઘણું બધું કર્યું છે. પૂજા, સેવા, ભજન, ભક્તિ, ઉત્સવ, સમૈયા, આ બધાનો વિચાર કરવાથી આપણામાં બળ પ્રગટે છે કે હું આટલું કરી શક્યો તો હજી પણ સારું કરી શકીશ, અથવા તો અત્યાર સુધી મેં કંઈ કર્યું નથી પણ હવે તો કરવું જ છે. ભૂતકાળ અને વર્તમાનનો વિચાર કરવાથી વધઘટનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. અમે સગ્રામપુરાની સાંકડી શેરીમાં રહેતા, તો એ શેરીમાં દરરોજ સાંજે 5 થી 6 વાગ્યાના સમયમાં એક સરાણીયો આવતો, સાયકલ લઈને આવે અને સાયકલનું પેલું જે સ્ટેરિંગ હોય ત્યાં એક ચક્કર ગોઠવેલું હોય, જેના ઉપર એ પથરી પેન્ડલથી ફેરવે અને ગોળ ગોળ ફરે પથરી, અને એની ઉપર ચપ્પુથી ધાર ઘસવામાં આવે. એટલે જેના જેના ચપ્પુ, છરી, એની ધાર બુઠ્ઠી થઈ ગઈ હોય એ બધી મહિલાઓ અને છોકરાઓ ચપ્પુ લઈને ઊભા રહી જાય. સરાણીઓ ધીમે ધીમે આમ ધાર કાઢતો જાય, ચેક કરતો જાય કે બરાબર ધાર તો થઈ છે ને. એની ઉપર પોતાની પહેલી આંગળી ફેરવે, જો સહેજ એને એમ લાગે કે હજુ બુઠ્ઠી છે તો ફરી પાછો 2 લેરખા મારી લે. એમ આપણે પણ તપાસ કરવો પડે કે આપણી બુદ્ધિની તીક્ષ્ણ ધાર થઈ છે કે નથી થઈ, કે હજુ બુદ્ધિ બુઠ્ઠી છે, એમ તપાસ કરતા રહેવું. બીજું, વર્તમાનનો વિચાર કરવો. આ વર્ષે, આ મહિને, આજે મારા સ્વભાવો ગયા વર્ષ કરતા, ગયા મહિના કરતા અને ગઈકાલ કરતા ઓછા થયા કે વધ્યા. અને ત્રીજો, ભવિષ્યનો વિચાર કરવાનો. આળસ, પ્રમાદ ઉડી જાય કે હજી મારે ઘણું કરવાનું બાકી છે. આ જિંદગીનો કોઈ નિર્ધાર નથી. ક્યારે પાણીનો પરપોટો ફૂટી જાય કઈ નક્કી નથી. 2 દિવસ પહેલા જેની સાથે બેસતા હતા એ કદાચ ગઈકાલે નહોતા, આજે નહીં પણ હોય. ભવિષ્યનો વિચાર રોડ પર અંતર દર્શાવતા માઇલસ્ટોન જેવો છે. ડ્રાઈવર ગાડી ચલાવતો હોય ત્યારે થોડી થોડી વારે માઇલસ્ટોન જોયા કરે. હવે તો ગૂગલ મેપ આવી ગયું એટલે તરત ખબર પડી જાય કે સુરતથી સારંગપુર જવું છે તો 6 કલાકમાં પહોંચી જઈશ. તો થોડી થોડી વારે ગૂગલ મેપમાં જુએ કે હવે કેટલી વાર છે, કેટલી વાર છે. અંતર વાંચીને ડ્રાઈવર જાગતો રહે છે. શ્રીજી મહારાજના સમયમાં પરમ ચૈતન્યાનંદ સ્વામી મોટા સદગુરુ હતા. કંઈ પણ ભેટ સોગાદ આવે તો પહેલા તેમને આપવી પડે અને પછી મહારાજને ધરાય. પણ ગુણાતીતાનંદ સ્વામીના સમાગમથી જ્યારે અંતરદ્રષ્ટિ થઈ ને નામું માંડ્યું ત્યારે બોલ્યા કે 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો, પણ સત્સંગી તો આજે થયો. એમ આપણે પણ તપાસ કરવાની. કેવી રીતે તપાસ કરવી? તો સત્સંગ સંબંધી પ્રત્યેક ક્રિયાને મન, કર્મ, વચન દ્વારા થતી દરેક ક્રિયાનો તપાસ કરવાનો છે. ક્રિયા કરતા પહેલા વિચારવું કે શું આ ક્રિયાથી મહારાજ સ્વામી રાજી થશે? ક્રિયા કરતી વખતે વિચાર કરવો કે શું આ ક્રિયાથી મહારાજ સ્વામી રાજી થાય છે? અને ક્રિયા કર્યા પછી વિચાર કરવો કે શું આ ક્રિયાથી મહારાજ સ્વામી રાજી થયા? ક્રિયા કરતા પહેલા જે કંઈ આજ્ઞા પાળીએ કે સેવા શરૂ કરીએ એ પહેલા વિચાર કરવાનો કે આ ક્રિયા મારી મનધારી છે, મારી અહંકાર પ્રેરિત તો નથી ને? પ્રાર્થના કરીને વિચાર કરીશું તો ખ્યાલ આવશે આવી ક્રિયાનો આરંભ કરવાનો જ નહીં. ઘણીવાર આપણે હોટલમાં ખાવા જતા રહીએ, મોબાઈલ જોતા હોઈએ છીએ, અનીતિથી ધન એકઠું ઘણા કરતા હોય છે, અભાવ અવગુણની વાતો કરતા હોય છે. પણ જો પહેલા વિચાર કર્યો હોય તો આ બધી ક્રિયાઓ કેન્સલ થઈ જાય, જીવનમાંથી ડિલીટ થઈ જાય, રીસાયકલ બિનમાંથી પણ ડિલીટ થઈ જાય. શિફ્ટ પ્લસ ડિલીટ જ મારી દેવાનું. અને બીજું, ક્રિયા વખતે પ્રવૃત્તિ દરમિયાન જો રાગ, દ્વેષ, બરોબરિયાપણું, ઈર્ષ્યા, માન, દેખાદેખી, દંભ, ડોળ, કંટાળો, વાદ અને કજ્યો ઉત્પન્ન થતા હોય તો તે ક્રિયાથી ભગવાન રાજી થતા નથી. ભલે ભગવાન સંબંધી જ ક્રિયા હોય, આવી ક્રિયા મૂકવાની નહીં. ભાવના અને વિચાર બદલી દેવાનો. તે માટે પ્રાર્થના અને પુરુષાર્થ કરવાનો. ત્રીજું, ક્રિયા પૂરી થયા પછી વિચાર કરવો જ જોઈએ. કોઈક માણસનું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ જાય, પછી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે તો શું થાય? ત્યાં પોસ્ટમોર્ટમ થાય. કારણ કે મૃત્યુનું સાચું કારણ શું છે જાણવું પડે. ઘણાને હૃદય રોગના હુમલા થાય છે, હાર્ટ એટેક આવે છે. તો ખરેખર કઈ જગ્યાએ પ્રોબ્લેમ આવ્યો અને શા માટે હાર્ટ એટેક થયો એનું રીઝન શોધવા માટે ઈસીજી કરાવવામાં આવે છે, કાર્ડિયોગ્રામ કાઢવામાં આવે છે. એટલે પોસ્ટમોર્ટમ
અને કાર્ડિયોગ્રામ કાઢવાથી સાચું કારણ ખબર પડે. એમ આપણે જે કંઈ ક્રિયા દિવસ દરમિયાન કે રાત્રિ દરમિયાન થાય છે એનું પોસ્ટમોર્ટમ અને ઈસીજી કાઢવાનું ને તેમાં વાંચવું કે સ્વામી રાજી થાય એવું કેટલું થયું, રાજી થાય એવું થયું તો કેટલા ટકા સુધી, ક્યાં માર્ક કપાયા તેની તપાસ કરવાની અને ખોટું થયું હોય તો તે દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. આ રીતે દરેક ક્રિયામાં મંડીએ તો આગળ વધાય. જેટલી આજ્ઞા પ્રમાણે આપણે વર્તી શકીએ તેટલા નિર્વાસનિક થઈએ. જેટલું રુચિ મુજબ ન વર્તાય તેટલા વાસનિક કહેવાઈએ. આમાં મનનો ફાળો અતિશય છે. એટલે શ્રીજી મહારાજ આ વચનામૃતમાં આપણને મનથી નિર્વાસનિક થવાની વાત કરે છે. શ્રીજી મહારાજ કહે છે કે દેહે કરીને ભલે વ્યવહાર કરો પણ મન નિર્વાસનિક જોઈએ. આ મન જ બંધનનું કારણ છે અને મન જ મોક્ષનું કારણ છે. આપણા ઘરે બધાને દરવાજો છે અને દરવાજાને લોક મારીએ છીએ અને લોક ખોલીએ છીએ. તે માટે ચાવી એક હોય છે કે અલગ અલગ હોય છે? હા, અત્યારે એક તાળાની બે કરતા વધારે ચાવી હોય પણ એ ચાવીનો નંબર તો એક હોય ને, એનો ઘાટ એનો આકાર તો એક જ હોય છે ને. બંને અલગ અલગ ચાવીઓ નથી હોતી, એક જ ચાવી હોય છે. એક ચાવી કઈ દિશામાં ફરે છે એના આધારે દરવાજો ખુલે કે બંધ થાય. તેમ મન કઈ બાજુ પરોવાયું છે, જગત બાજુ કે ભગવાન બાજુ, એને આધારે બંધન કે મોક્ષ થાય છે. જગતથી તો મન બંધાયેલું જ છે. જેમ તલમાં ફૂલની સુવાસ પેસી જાય પછી તે તલમાંથી તેલ કાઢો તે તેલ પણ સુગંધી વાળું જ હોય, તેમ મનમાં જગત સંબંધી વિષયો તો પેઠેલા જ છે. હવે તેમાંથી મુક્ત થવા ભગવાનના ચરિત્રરૂપ જાળામાં મનને ગૂંચવી મેળવાનું. આ માટે ઉત્સવ સમયાની સ્મૃતિ કરવાની, સ્વામી બાપાની પૂજાના દર્શન તેની સ્મૃતિ કરીએ, સ્વામી બાપાના આશીર્વાદની સ્મૃતિ કરીએ. અને હવે તો કેટલું બધું સરળ થઈ ગયું છે. આપણી સંસ્થા દ્વારા કેટલા બધા સત્સંગ સાહિત્ય, પુસ્તકો, મેગેઝિન બધું પ્રકાશિત થાય છે. BAPS વેબસાઇટ, ઓનલાઈન કેટલું બધું સાહિત્ય ઉપલબ્ધ છે. માળા કીર્તન પણ ચાલુ જ રાખવા. શ્રીજી મહારાજે અહીંયા ભૂતના વાસડાનું દ્રષ્ટાંત આપ્યું છે. એક જણને ભૂત વશ થયો, જે કામ બતાવે તે તરત કરી આપે, પછી નવરો થાય એટલે માલિકને જ ખાવા આવે. હવે આમાંથી છૂટવા પેલા એ 20 ફૂટનો મોટો વાંસળો મેદાનમાં રોપી દીધો ને જ્યારે કામ ન હોય ત્યારે ભૂતને કહે કે આના પર ચડ ને ઉતર, એમ તેને ધંધે લગાડી દીધો. એમ આપણે આપણું મન પણ છે એ ભૂત જેવું છે. નવરું પડે તો અધર્મના ઘાટ તૈયાર કરે. તે માટે તેને ચરિત્ર રૂપી વાંસળો આપી દેવો, જેથી શાંતિ શાંતિ થઈ જાય. તો આજના શુભ દિવસે મહારાજ સ્વામી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપની રુચિ અનુસાર અમે તન અને મનથી નિર્વાસનિક રહેવાનો પૂર્ણ પ્રયત્ન કરીશું. આપના ચરિત્રો આપની સ્મૃતિમાં મનને ગૂંચવી મેળવવાનો પણ પૂર્ણ પ્રયત્ન કરીશું. આપ અમને બળ, બુદ્ધિ અને શક્તિ દેજો. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રીહરિમ.